ઢોર હોય ને ઘરે એટલે કામ ક્યારેય પૂરું જ થતું નથી, પણ આ મહેનત પાછળ એક અલગ લાગણી પણ હોય. સવાર પડતા ચારો, પાણી, સફાઈ અને આ બધું રોજનું રહ્યું છે. ક્યારેક થાક પણ લાગે છે અને લાગે છે કે નહીં યાર હવે આજ નથી કરવું, પણ જ્યારે તે આપણી સામે જોઈ છે ને તો આપણે તેનાથી અટેચમેન્ટ થઈ ગઈ હોય છે અને આપોઆપ આપણે તે કામ કરવાની ઈચ્છા થઈ જાય છે. કામકાજ ગમે તેટલું હોય છે, પણ આઈ થિંક મને લાગે છે કે આ સુધી ઢોરની સેવા કરવામાં જે સંતોષ છે ને એ પૈસા આપીને ક્યાંય નથી મળતો. તમને શું લાગે છે એ મને કોમેન્ટમાં કહેજો. એન્ડ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જજો. ત્યાં સુધી બાય બાય. ઢોર હોય ને ઘરે એટલે કામ ક્યારેય પૂરું જ થતું નથી, પણ આ મહેનત પાછળ એક અલગ લાગણી પણ હોય. સવાર પડતા ચારો, પાણી, સફાઈ અને આ બધું રોજનું રહ્યું છે. ક્યારેક થાક પણ લાગે છે અને લાગે છે કે નહીં યાર હવે આજ નથી કરવું, પણ જ્યારે તે આપણી સામે જોઈ છે ને તો આપણે તેનાથી અટેચમેન્ટ થઈ ગઈ હોય છે અને આપોઆપ આપણે તે કામ કરવાની ઈચ્છા થઈ જાય છે. કામકાજ ગમે તેટલું હોય છે, પણ આઈ થિંક મને લાગે છે કે આ સુધી ઢોરની સેવા કરવામાં જે સંતોષ છે ને એ પૈસા આપીને ક્યાંય નથી મળતો. તમને શું લાગે છે એ મને કોમેન્ટમાં કહેજો. એન્ડ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જજો. ત્યાં સુધી બાય બાય.